પ્રસાદે પ્રસાદે એટલે પ્રસન્ન ચિત્ત થઈ ગયું હોય. સર્વ દુઃખાનામ દુઃખનો અંત આવી જાય. પ્રસન્નતા પામી જાય આપણે એટલે બધાય દુઃખ વયા જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ દુઃખનો અંત આવી જાય. હાનિરસ્યોપજાયતે અને પ્રસન્ન ચિત્ત થઈ જાય એવા કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુથી દૂર થઈ અને એક પરમાત્માની અંદર જ લાગી જાય છે. તો પ્રસાદ આપણે પ્રાપ્ત કરી લેવાનો છે. પ્રસાદ ક્યારે પ્રાપ્ત થાય? તો અગાઉના શ્લોકમાં કીધું કે રાગ દ્વેષ વિયુક્તસ્તુ. આપણી ઇન્દ્રિયો છે ને એ રાગ દ્વેષ વગરની થઈ જાય અને વિચરણ કરતી હોય વિષયની અંદર તો ભલે કરતી હોય, પણ આપણને કોઈ પ્રત્યે રાગ ન હોય, કોઈ પ્રત્યે દ્વેષ ન હોય, કોઈ વસ્તુ પ્રત્યે રાગ ન હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ ન હોય, કોઈ વસ્તુ પ્રત્યે કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ અને દ્વેષ ન રહેવા જોઈએ. સારું છે ને ખરાબ છે, જેવું હોય એવું સ્વીકાર કરો બસ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. આપણે જેવો છે એવો એને સ્વીકારી લેવાનો છે. એવી રીતે આપણે રહેશું ને એટલે આપણા રાગ દ્વેષ ધીમે ધીમે દૂર થશે. અને રાગ દ્વેષ દૂર થયા પછી તરત આપણું અંતઃકરણ પ્રસન્નતા પામશે. અને પ્રસન્નતા પામી જાય એટલે સર્વ પ્રકારના દુઃખનો અભાવ થઈ જાય. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠશે વતિષ્ઠતે એટલે પ્રસન્ન ચિત્ત થઈ જાય. અંતઃકરણ આપણું ચોખ્ખું થઈ જાય. બસ ગમે એમ થાય પરમાત્માને એમ કહેવાનું કે અમારું અંતઃકરણ છે ને તમે ચોખ્ખું કરી દો. આપણે અંતઃકરણમાં જ બધું મેલ જામી ગયેલો છે. કોઈ પ્રત્યે આપણને કાંઈ કુભાવ જાગે છે, કોઈ પ્રત્યે આપણને સુભાવ જાગે છે, તો એ સુભાવ ને કુભાવ એને આપણે ધીમે ધીમે દૂર કરવાના. એ દૂર કરીએ એટલે આપણું અંતઃકરણ ચોખ્ખું થાય. અંતઃકરણ ચોખ્ખું થાય એટલે આપણે પ્રસન્ન ચિત્ત થઈ જાય. અંતઃકરણ ચોખ્ખું થાય ને એટલે પછી પરમાત્મા દૂર નથી, ઈશ્વર દૂર નથી, આપણી સામે જ આવી જાય. એ જ પરમાત્મા છે. પણ આપણા અંતઃકરણના મેલને સાફ કરવાનો એવું બધું આવું ગીતાજીમાંથી જ્ઞાન મેળવવાનું છે.